ભર કરે જગ્યા ના આવે તો દબાવો કરે. ખાલી કરી દે ધારો કે તો અવકાશ તો હતો જ નહીં, તો ખાલી હતું તમારે ભરવાનો. બરાબર, પેલા અવકાશ હતો તો ભરાણું અંદર, અને ખાલી કરી નાખ્યો તો અવકાશ તો રહ્યો. અવકાશ તો રહે જ. પણ જેના ભાવ જેટલા છે તમે જિંદગીમાં ભર કર્યા તો અવકાશ હતો જ ને. તો અવકાશમાં કઈ વસ્તુ હતી મારું તારું હું તું કરું કશું નહીં કહું. આવો બધે. અવકાશમાં કઈ હતું ના. આ જગ્યા ખાલી હતી, દિવાલો કરી મકાન થયું. અવકાશ હતો મકાન થયું ને. હા. બરાબર, અને ખાલી કરો મકાન અવકાશ થઈ ગયો કે નહીં. તો ત્યાં દેખાય છે મકાન, દેખાય છે બેઠેલા આકાશ દેખાય છે. તો મકાન છે ને આકાશ જોઈએ એક જ્ઞાન કહેવાય. બરાબર. મકાન ના દેખાય ને આકાશ દેખાય. એ ના દેખાય ને આત્મા દેખાય તો બરાબર કહેવાય. એને જ્ઞાન કહેવાય. એને જ્ઞાન કહેવાય. કઈ કોઈ વાળું તારું છે ના. તો આપણે જગતદાન વાળું તારું થાય. એ જે છે પ્રકૃતિ છે, એ પ્રકૃતિના ભાવ છે. આ વાત આમ સમજાય ને એ સિદ્ધ થઈ જાય. ખરું થઈ મૂળભૂત જેવું પડે. તમે ઘણા દાખલા આપીએ કે કોઈનું મકાન લેવું હોય આપણે વિચારતો કે ભાડે તો આપણો કોઈ સમાવેશ થયો કે નહીં એ જોવું પડે. આટલા માણસો આવવાના છે, સમયો કરવો પડે. તો જો ભાઈ આપણો 200 માણસો આવશે, 300 માણસો આવશે તો પૂર્વ છે, ઠંડા થતું કેમ કરશે, નાવા તો સગવડ શું છે એ જોવું પડે ને. બરાબર, તો એની જગ્યા અને સાધન બે જોઈએ કે ના જોઈએ બધું. પછી થાય કે આમાં ખુદ છે નક્કી થઈ ગયું. એ શેના વડે નક્કી થયું, શેના વડે જોયું? બુદ્ધિ વડે, જ્ઞાન વડે? જ્ઞાન વડે. બરાબર, પછી નક્કી થયું, શેના વડે નક્કી થયું? જ્ઞાનના કેન્દ્રમાં નિશ્ચય હતો. જ્ઞાનથી નિશ્ચય થયો. જ્ઞાનથી નિશ્ચય થયો કે ભાઈ આમ કરવું છે. તો જ્ઞાનથી નિશ્ચય થાય, કરવું નહીં, હોની જરૂર ના પડે. ખ્યાલ આવ્યો? એ બુદ્ધિથી નિશ્ચય થાય છે, જ્ઞાનથી નિશ્ચય થાય, બે અલગ વસ્તુ. ધંધો રોજગાર કરવો હોય, વ્યવહાર કરવો હોય તો હુંનો નિશ્ચય થાય, મારે કરવું ના કરવું એ કરવાનો નિશ્ચય હોય. એ સાપેક્ષ કહેવાય, અપેક્ષાવાળો કહેવાય. ખ્યાલ આવ્યો? બળતો ન કરતા નથી, જીવવાનું બળ છે. અને ન કરતા બળથી જ જન્મવાનો થાય. આ જ દેશથી જન્મવાનો થાય, આ નથી મુક્ત થવાય. આના સાધન બરાબર. જે કોઈ નિશ્ચય કરો છો એ પડતો છો, મરવાના ભોગે વળતો છો. આ સુરવીરો લડવા ગયા તો બીજા મદદ કરવા ગયા તો પોતે મરી ગયા ને તે માટે પાછા તો પડાય નહીં. તો શરણાગતિને મદદ કરવી જ પડે તો જ ક્ષત્રિય કહેવાય. તો ક્ષત્રિય હેતુ કેવો કે પોતાનું હેતુ શરણ માગે એના માટે મરી જવું એ ક્ષત્રિય કહેવાય. બરાબર, તો નિશ્ચય કયો હતો? સાપેક્ષ હતો ને. શરણાગતને રક્ષા કરી સાપેક્ષ નિશ્ચય એ બુદ્ધિનો નિશ્ચય કહેવાય. મૂળ નિશ્ચય બધું લેવા દેવાનું કઈ તો મૂળ નિશ્ચય સમજણ છે નિશ્ચય થાય કે વાવ ઓમ છે એ નહીં થાય કે આટલો રૂમ આટલો ખાલી છે તો આટલા રૂમમાં આપણો સમાવેશ થઈ જશે. એમાં અપેક્ષા કોઈ છે નહીં. એ સમજણ સહિત નિશ્ચય અવકાશ જેવો કહેવાય. વસ્તુ જોઈ અને અવકાશ જેવું કે વસ્તુ બાદ થાય તો અવકાશ આટલું છે તો એ નિરપેક્ષ કહેવાય, અપેક્ષા વગરનું કહેવાય. એ જ્ઞાનથી કહેવાય, પેલું બુદ્ધિથી કહેવાય. જીવવાના ભાવના નિશ્ચય બુદ્ધિ જ થાય. આ જીવા વગરનું છે એ અવકાશ કહેવાય. આવા નિશ્ચય નિરપેક્ષ વિચારો હોય છે આપણે આગળ ઓળખતા નથી આપણે. કાંઈક ભૂસી શરૂ થાય છે, જીવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. નિરપેક્ષતા ઘણી બધી હોય આપણા માટે, આપણે કરતા ખપાઈએ છીએ. આપણા ઘણા બધા વિચારો આત્મવિચાર હોય છે, ઓળખતા નથી આપણે. ખ્યાલ આવ્યો? કેટલાક નિરપેક્ષ વિચારો હોય છે ઓળખતા નથી. જે પોતે સારો ફિલ્મ નક્કી કરીએ, હું નિરપેક્ષ નક્કી કરીએ પણ વિચારને ઓળખીએ નહીં. ખ્યાલ આવ્યો? એ નિરપેક્ષતા તમે આરોપિત કરો હું પર
વ્યક્તિભાવ. કે મારો વિચાર નિરપેક્ષ છે એવું કે હું નિરપેક્ષ છું. મેં બધું કર્યું ને પણ કઈ અપેક્ષા મારી નથી. કઈ અપેક્ષા નથી. પણ મેં નિરપેક્ષ મારું જ્ઞાન નિરપેક્ષ હતું. જ્ઞાનમાં નિરપેક્ષતા હતી. મારે જ્ઞાનનો આશરો લીધો નિરપેક્ષ થયો. નિરપેક્ષ જ્ઞાનનો આશરો ના લીધો હતો તો હું નિરપેક્ષ એની જ્ઞાનનો મેળે આશરો નિશ્ચય નથી. કરે, હા, નિરપેક્ષ સ્વાર્થ. ગણાય છે. હે? તમે જ્ઞાનનો આશરો લીધો એટલે તમે અનુભવ પામી ગયા જ્ઞાનના આધારે. પછી હું કે હું ભગવાન છે, હું પ્રભુ છું. વ્યક્તિ ભાવ આવે ને હું લેવું પડે. હું લેવું પડે એટલે બધું માન ભાન બધું આવે. તમે પહેલા તો ભગવાન છે તો પહેલા જ ભગવાન છે કે જ્ઞાન ભગવાન છે? જ્ઞાન ભગવાન. હા. બરાબર? પણ એ વ્યક્તિ તરીકે આરોપ જ થાય. હવે શું થયું કે આપણે દાખલો આપીએ છીએ કે આગ લાગી, અગ્નિ છે, અગ્નિ કોઈ સ્થાન કરવું? અગ્નિ ગમે ત્યાં પ્રગટે એટલે કોઈ સ્થાન કરવું? જે પ્રગટ થાય એ સ્થાન કહેવાય. પ્રગટ સ્થાન કહેવાય ને. પોતાનું સ્થાન નક્કી નહીં કોઈ. બરાબર? એ તો સર્વવ્યાપક છે. આસપાસ પરમાત્મા જ્યાં પ્રગટે એ સ્થાન એ સ્થાન કહેવાય. એ સ્થાન કહેવાય. બરાબર? તો ભાઈ આગ ક્યાં લાગી કે ભાઈ ફલાણા ગામમાં આ જગ્યાએ આગ લાગી, થોડું બતાવવું પડે. હા, બતાવવું પડે. અમેરિકામાં લોસ એન્જલસમાં લાગી એવું કેવું પડે ને. તો એ સ્થાન તો બીજા અગ્નિનું સ્થાન લેવા જાવ કે અગ્નિના સ્થાન નહીં પણ એ સ્થાનમાં એ અગ્નિનો ઝૂલતો હોય તો એ સ્થાન ઉપર જવું પડે. બરાબર? આ સ્થાન છે, પેલા જેનું સ્થાન છે, હા, એમાં વિચાર પ્રગટ છે. પ્રગટ થયો તો એ સ્થાનના જ વિચારના કોઈ લેવા દેવા નથી. તો તમે પેલા તો કે લેવા દેવાના પણ સ્થળ આ છે. સ્થળ છે. હા, સ્થળ બતાવવું પડે. કાંઈ ભગવાન ત્યાં જાઓ ના જાઓ બરાબર. અજ્ઞાન નહીં મળે. જેમ કોળીઓ અને દીવો છે હા. તો જે કોળિયામાં દીવાનો કોઈ લેવા દેવા નથી, પણ એ જે કોળિયું જે છે સ્થાન, હા. એ સ્થાને જવું પડે તો એ જવું પડે. થાય. બરાબર?